સજ્જન, સજ્જનનો વિરુદ્ધાર્થી તો કે દુર્જન. સજ્જન એટલે તો કે સારા માણસો હોય એને આપણે શું કહીએ તો કે સજ્જન માણસોને, જે ખરાબ માણસો હોય એને શું કહીએ તો કે દુર્જન માણસો કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો અમી, બરાબર. અમી એટલે કે અમૃત, બરાબર. અને એનું વિરુદ્ધાર્થી છે જોવા જઈએ તો ઝેર થશે. ત્યાર પછી જોઈએ તો સનાતન એટલે તો કે હંગામી, બરાબર. અહીંયા આગળ હવે જોઈએ તો કંકોત્રી એટલે કંકોત્રીનું વિરુદ્ધાર્થી કરવા જઈએ તો કે કાળોતરી થશે. કંકોત્રી છે મેરેજમાં દેવામાં આવે અને કાળોતરી છે ને એ ક્યારે દેવામાં આવે ને તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો છે જોવાના. જે આગળના વિડીયોની અંદર જે આપણે સમાનાર્થી શબ્દો છે શીખી લીધા, બરાબર. હવે આપણે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દોની વારી છે, બરાબર. વિરુદ્ધાર્થી શબ્દો છે કહેવાય કોને તો કે જે શબ્દોનો અર્થ છે એકબીજાના વિરોધમાં હોય, બરાબર. બંને શબ્દો છે એક જ હોય, બંને શબ્દો છે એ અલગ અલગ હશે, બંને હશે એક જ ભાષાના, બરાબર, પણ અલગ અલગ અર્થ છે ધરાવતા હશે. આગળ જોઈએ તો કે અર્થમાં વિરોધાભાસ હોય, આ મેં તમને બતાવ્યું એની પહેલાં કહી દીધું, બરાબર. આગળ જોઈએ તો એક જ ભાષાના શબ્દો હશે, એ આપણે જોઈ લીધું. ત્યાર પછી અહીંયા જોઈએ તો સંદર્ભ છે એ મુજબ છે અર્થમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે અલગ અલગ છે, અલગ અલગ વિષય ઉપર અલગ અલગ એના અર્થ છે બદલતા રહેશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો સાવધાની છે જરૂરી છે. બધા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ના હોય, બરાબર. અમુક અમુક શબ્દો એવા હોય કે જેના વિરુદ્ધાર્થી શબ્દો થતા ના હોય. નેક્સ્ટ જોઈએ હવે તો હવે અહીંયા પેલું આવે છે બંધન, એટલે શું થશે તો કે મુક્તિ થશે. ત્યાર પછી અહીંયા બીજું જોઈએ તો હર્ષ એટલે શોક થશે. હર્ષનું વિરુદ્ધાર્થી છે શું થશે તો કે શોક થશે. ત્યાર પછી અહીંયા ત્રીજું જોઈએ તો સુખનું વિરુદ્ધાર્થી તો કે દુઃખ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો નિર્દોષ એટલે તો કે દોષી, બરાબર. જેનો દોષ નથી એ કેવું તો કે નિર્દોષ, અને જેનો દોષ છે એ તો કે દોષી, બરાબર. આ બધા શબ્દો છે ને સમાનાર્થીની જેમ જ અહીંયા પણ છે એનાલિટિક્સ કરી અને લીધેલા છે, બરાબર. આ શબ્દોની અંદરથી છે પૂછાવાની સંભાવના વધારે છે, જરીક જોઈ લેજો. ત્યાર પછી અહીંયા જોઈએ તો કુથલી એટલે એનું વિરુદ્ધાર્થી કરીએ તો કે વખાણ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કઠોરનું વિરુદ્ધાર્થી કરવા જઈએ તો આપણને નરમ થશે. ત્યાર પછી મલિનનું વિરુદ્ધાર્થી તો કે નિર્મળ થશે. ત્યાર પછી હાસ્યનું વિરુદ્ધાર્થી તો કે રુદન થશે. હવે આગળ આવે છે દંડ અને પુરસ્કાર, બરાબર. દંડ એટલે દંડનું વિરુદ્ધાર્થી શું થશે તો કે પુરસ્કાર થશે, અને પુરસ્કારનું વિરુદ્ધાર્થી તો કે દંડ થશે, બરાબર. આગળ જોઈએ તો સુરવીરનું વિરુદ્ધાર્થી તો કે કાયર થશે, બરાબર. આ બધા વિરુદ્ધાર્થી છે એકબીજાના વિરોધી જ હશે, બરાબર. દોષીનું વિરુદ્ધાર્થી આપણે જોતું હોય તો કે નિર્દોષ થશે, નિર્દોષનું જોતું હોય તો કે દોષી થશે. આ છે ને ઓના જેવું છે કે વિસાવદર છે એ કોની પાસે છે તો કે મેંદડા પાસે, મેંદડા કોની પાસે છે તો કે વિસાવદર પાસે. બંને ક્યાં છે તો કે પાસે પાસે, બરાબર. આ એવું છે કે બંને છે એ એકબીજાના વિરુદ્ધાર્થી. દોષીનું વિરુદ્ધાર્થી તો કે નિર્દોષ, અને નિર્દોષનું વિરુદ્ધાર્થી તો કે દોષી. બે છે એકબીજાના વિરુદ્ધાર્થી છે, બરાબર. આગળ જોઈએ હવે તો હવે આવે છે ફતેહ. ફતેહનું વિરુદ્ધાર્થી શું થશે તો કે હાર થશે. ત્યાર પછી જોઈએ તો શિથિલનું વિરુદ્ધાર્થી મજબૂત થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ઉદાર એટલે શું થશે તો કે લોભી, બરાબર. હોય ને અમુક અમુક ભાઈ. મુખ્યનું વિરુદ્ધાર્થી તો કે ગૌણ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તેજનું વિરુદ્ધાર્થી જોવા જઈએ તો શું થશે તો કે તિમિર થશે. ત્યાર પછી સંયોગનું વિરુદ્ધાર્થી તો કે વિયોગ થશે. ત્યાર પછી ચંચળનું વિરુદ્ધાર્થી શું થશે તો કે સ્થિર થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ગાફેલ, એનું જે વિરુદ્ધાર્થી છે શું થશે તો કે સાવચેત થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો સર્જન એટલે એનું વિરુદ્ધાર્થી જોઈએ તો કે વિનાશ, બરાબર. હવે અહીંયા જોઈએ તો સ્વતંત્રનું વિરુદ્ધાર્થી તો કે પરતંત્ર, બરાબર. આગળ જોઈએ તો હવે આવે છે આઝાદીનું વિરુદ્ધાર્થી તો કે ગુલાબી, બરાબર. આગળ જોઈએ હવે તો કે યુવાનનું વિરુદ્ધાર્થી થશે વૃદ્ધ, બરાબર. ત્યાર પછી તકરારનું વિરુદ્ધાર્થી થશે સમાધાન. ત્યાર પછી અહીંયા વાત્સલ્યનું વિરુદ્ધાર્થી છે એ શું થશે તો કે ક્રોધ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો સદભાગ્ય, અને એનું વિરુદ્ધાર્થી છે જોવા જઈએ તો દુર્ભાગ્ય થશે. ત્યાર પછી સંસારીનું વિરુદ્ધાર્થી છે જોશું તો આપણને વૈરાગી થશે. ત્યાર પછી ઠપકાનું વિરુદ્ધાર્થી તો કે શાબાશી થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો મૂક એટલે શું થશે તો કે વાચાળ, બરાબર. એનું વિરુદ્ધાર્થી વાચાળ થશે. ત્યાર પછી અધિકનું વિરુદ્ધાર્થી તો કે ન્યૂન થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અતિ, એનું વિરુદ્ધાર્થી શું થશે તો કે અલ્પ થશે. ત્યાર પછી જોઈએ
હવે અહીંયા આવે છે નિષ્કાંચન, એનું વિરુદ્ધાર્થી જોવા જાય તો શું થશે તો કે ધનવાન, બરાબર. ત્યાર પછી જોઈએ તો નિવૃત્તિ એટલે મહેશ્ચિત. ત્યાર પછી અહીંયા જોઈએ તો અનુભવી, એનું વિરુદ્ધાર્થી શું થશે તો કે બિન અનુભવી થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અપેક્ષાનું વિરુદ્ધાર્થી તો કે ઉપેક્ષા. ત્યાર પછી જોઈએ તો અનાથ, એનું વિરુદ્ધાર્થી શું થશે તો કે સનાથ, બરાબર. આગળ જોઈએ તો અગ્ન, એનું વિરુદ્ધાર્થી તો કે પ્રજ્ઞ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આરંભ, એનું વિરુદ્ધાર્થી તો કે અંત થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અરીનું વિરુદ્ધાર્થી તો કે મિત્ર થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આનંદ, આનંદનો વિરુદ્ધાર્થી શું થશે તો કે શોક થશે. શોક છે બેના વિરુદ્ધાર્થી છે, યાદ રાખજો. આગળ જોઈએ તો અપયશ એટલે શું થશે તો કે કીર્તિ. આગળ હજી જોઈએ હવે તો હવે આવે છે આનંદ એટલે શું થાય તો કે શોક થશે. આગળ જોઈએ તો અજવાળું એટલે અંધારું થશે. આ આનંદ અને શોક છે બે વાર આવી ગયેલા છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અમૃત એટલે શું થશે તો કે વિષ, બરાબર. આગળ જોઈએ અડગ એટલે શું થશે તો કે ચલિત. ત્યાર પછી અહીંયા જોઈએ તો આદેશ એટલે વિનંતી. ત્યાર પછી આમંત્રણ એટલે વિદાય. ત્યાર પછી ધવલ એટલે કાળું, બરાબર. ધવલ એટલે સફેદ અને એનું વિરુદ્ધાર્થી કરવા જાય તો કાળું, એ રીતે હો. પછી ધવલ એટલે કાળું એવું એમાં પછી કોમેન્ટ ન કરતા ધવલ એટલે મેડમ કાળું ન થાય, બરાબર. આગળ જોઈએ પોતીકું એટલે પરાયું, પોતાનું અને પરાયું, બરાબર. આ વસ્તુ છે એ યાદ રાખ્યા જેવી છે. ત્યાર પછી જોઈએ તો સંક્ષેપ એટલે કે વિસ્તૃત, બરાબર. ત્યાર પછી જોઈએ તો સનિષ્ઠ એટલે ઘનિષ્ઠ થશે, બરાબર. હવે ત્યાર પછીના ઉદાહરણો જોઈએ તો હવે આવે છે સજ્જન. સજ્જનનું વિરુદ્ધાર્થી તો કે દુર્જન. સજ્જન એટલે તો કે સારા માણસો હોય ને આપણે શું કહીએ તો કે સજ્જન માણસોને, જે ખરાબ માણસો હોય એને શું કહીએ તો કે દુર્જન માણસો કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો અમી, બરાબર. અમી એટલે કે અમૃત, બરાબર. અને એનું વિરુદ્ધાર્થી છે જોવા જઈએ તો ઝેર થશે. ત્યાર પછી જોઈએ તો સનાતન એટલે તો કે હંગામી, બરાબર. અહીંયા આગળ હવે જોઈએ તો કંકોત્રી એટલે કંકોત્રીનું વિરુદ્ધાર્થી કરવા જઈએ તો કે કાળોતરી થશે. કંકોત્રી છે મેરેજમાં દેવામાં આવે અને કાળોતરી છે ને ક્યારે દેવામાં આવે ને તમારે કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર. આગળ જોઈએ તો ખામી અને ખૂબી, બરાબર. ખામી છે આપણે કોઈ પણ વ્યક્તિમાં છે ઘટતું હોય તો આપણે છે એમ કહીએ કે એનામાં આ વસ્તુની ખામી છે. અને ખૂબી કોઈ પણ વસ્તુ છે ઉમટી આવતી હોય તો એને આપણે શું કહીએ તો કે ખૂબી કહીએ છીએ, બરાબર. આગળ જોઈએ તો લૂંટારો એટલે સાવકાર થશે. ત્યાર પછી જોઈએ તો હવે આવશે વૈદ એટલે તો કે દર્દી, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈએ તો સવ્ય એટલે એનું વિરુદ્ધાર્થી કરવા જઈએ તો જમણું થશે. અહીંયા જો આપણને સવ્ય ડાબુનું જે કંઈ કહેવાય ને કે સમાનાર્થી શબ્દો છે ને આપણને ન ખબર હોય, ડાબુનું સમાનાર્થી એક સવ્ય પણ થાય છે. ડાબુ એટલે જમણું એનું વિરુદ્ધાર્થી થશે તો અહીંયા સવ્યનું વિરુદ્ધાર્થી શું થશે તો કે જમણું થશે. આગળ જોઈએ હવે તો કૃપા એટલે એનું વિરુદ્ધાર્થી તો કે ક્રૂરતા થશે. ત્યાર પછી યામિનીનું વિરુદ્ધાર્થી છે દીન થશે. નેક્સ્ટ જોઈએ હવે તો હવે આવે છે પ્રતિકૃતિ એટલે કે અનુકૃતિ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો વિનિપાત એટલે કે ચડતી થશે. આગળ જોઈએ તો પાનખરનું વિરુદ્ધાર્થી આપણને વસંત થશે. આગળ જોઈએ તો ગ્રાહક એટલે કે વિક્રેતા થશે. હવે આગળ જોઈએ તો કે મહેમાન અને યજમાન. હવે એના પછીનો જોઈએ તો ગહન એટલે છીછરું થશે, બરાબર. આ બધા વિરુદ્ધાર્થી છે હો. સિવાય એટલે એનું વિરુદ્ધાર્થી કરવા જઈએ તો કે સહિત. સિવાય એટલે કોઈ પણ વસ્તુ વિનાનું, સહિત એટલે એ વસ્તુ સહિત હોવું જોઈએ, એ વસ્તુ એમાં હોય, બરાબર. અહીંયા આગળ હવે જોઈએ તો ઝુંડ અને ઝુંડનું વિરુદ્ધાર્થી શું થશે તો કે ચેતન થશે. આગળ જોઈએ તો બિંબનું વિરુદ્ધાર્થી છે શું થશે તો કે પ્રતિબિંબ થશે. હવે આગળ જોઈએ છેલ્લું છે પ્રવૃત્તનું વિરુદ્ધાર્થી તો કે નિવૃત્ત થશે, બરાબર. અહીંયા છે આ વિરુદ્ધાર્થી શબ્દો છે પૂરા થાય છે. મળીએ છીએ નેક્સ્ટ ટોપિકની અંદર. થેન્ક યુ.